સુરતમાં હાલ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યારે માંદરવાજા બ્રિજ પાસે મેટ્રોની કામગીરીને લઈને હાઇટવાળા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે આજે સવારે એક બેફામ આવતા ડમ્પર ચાલકે હાઇટ ગેજ તોડી નાખ્યો હતો। સુરતના માંદરવાજા બ્રિજ પર એક મોટી બેદરકારી સામે આવી હતી। બ્રિજ પર પ્રતિબંધ હોવા છતાં અને ઊંચાઈની મર્યાદાના બોર્ડ મારેલા હોવા છતાં એક વધુ ઊંચાઈ ધરાવતા ડમ્પર ચાલકે પોતાના વાહનને બ્રિજ તરફ હંકારી દીધું હતું। ટ્રક ચાલકે તંત્ર દ્વારા મૂકવામાં આવેલા ડાયવર્ઝનની લોખંડની રેલિંગ હાઇટ ગેજને જોરદાર ટક્કર મારી હતી અને ડાયવર્ઝન તોડી અંદર ઘૂસી ગયો હતો। જોકે ટ્રકની ઊંચાઈ વધારે હોવાના કારણે તે આગળ વધી શક્યું નહોતું અને ડાયવર્ઝનની મજબૂત રેલિંગ વચ્ચે જ ખરાબ રીતે ફસાઈ ગયું હતું। આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક રેલિંગ સાથે અથડાતા જ તેના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું। ટક્કરના કારણે ટ્રકની મુખ્ય ઓઇલ ટેન્ક અથવા એન્જિનના ભાગમાં મોટું પંક્ચર પડ્યું હતું, જેના કારણે ઘટના સ્થળે જ ઓઇલ લીકેજ શરૂ થયું હતું। જોતજોતામાં બ્રિજના એપ્રોચ રોડ અને આસપાસના રસ્તા પર ઓઇલ ફેલાઈ જતા રસ્તા પર ઓઇલની નદીઓ વહેવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ઓઇલ લીકેજ થતાં જ વાહનો સ્લીપ થતા રાહદારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો। જોકે ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા પર ઓઇલ સાફ કરી વાહનો સ્લીપ ન થાય તે રીતે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। બીજી બાજુ ટ્રકને બ્રિજના ખાલી માર્ગ પર ખસેડવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।